વાડા વિખાણા મારા ધર્મ અને પંથના કોઈ દી જાજા ધર્મ હોય નહીં, કોઈ દી જાજા ભગવાન હોય નહીં. જાજા ધર્મ, જાજા વાડા, જારા સંપ્રદાય કોણે કર્યા છે? આપણે માણસોએ કર્યા છે, ધર્મ ગુરુએ કર્યા છે. ધર્મ ગુરુ તોડે છે અને સદગુરુ જોડે છે. ધર્મગુરુ ભગવાન ના ભાગ પાડે, તારો ભગવાન આ, મારો ભગવાન આ, ઓલો ઓનાનો ભગવાન આ, ઓલાનો ભગવાન, ઓલો ઓલાના ભગવાન નું નામ ન લે, ઓલો ઓલાના ભગવાન નું નામ ન લે. આ તારો ધર્મ, આ મારો ધર્મ, આ ઓલાનો ધર્મ. ધર્મ ના ભાગ પાડ્યા. બધાની કંઠીઓ નોખી. કંઠી ઉપરથી ખબર પડી જાય આ મરજાદીની કંઠી, આ સ્વામિનારાયણની કંઠી, આ વૈષ્ણવની કંઠી. બધાની કંઠીઓ નોખી. બધાયના રામ રામે નોખા. કોઈ સીતારામ કે, કોઈ જય યોગેશ્વર કે, કોઈ જય શ્રી કૃષ્ણ, કોઈ જય સ્વામિનારાયણ, કોઈ કે ગુરુજી આદેશ, કોઈ કે નમો નારાયણ, તો કોઈ કે સત દેવીદાસ, અમર દેવીદાસ. આપણામાં સંત પાલણ પીર થઈ ગયા, એને વ્યક્તિનું નામ કાઢી નાખ્યું રામ રામ માંથી. વ્યક્તિનું નામ ધર્માસાર એટલે ધર્મનું આચરણ કરો, કર્મને જુવાર, હારા કર્મ કરો. વ્યક્તિનું નામ કાઢી નાખ્યું રામ રામ માંથી. ધર્માસાર, ધર્મનું આચરણ કરો. પાલણ ભણે ધર્મ્યો. જેટલા ધર્મને માનતા હોવ એટલાને હું કહું છું કે હારા કર્મ કરો, કર્મને જુવાર. સદગુરુ જોડે છે, ધર્મગુરુ તોડે છે. કંઠિયું જુદી, રામ રામ જુદા. સાંજલાઈ નોખા. આચાર્યનું ઊભું ટીલું, મહાદેવની આડ, સ્વામિનારાયણનો સાંજલો, વૈષ્ણવની ફાડ. બધાના સાંજલાઈ નોખા. જૂના વખતમાં આ ભરવાડું ભેગા થાય, પાણીનો આરો હોય ને, ત્યાં 2-4 ગામના ભરવાડું ભેગા થાય, 2-4 વાઘ ભેગા થાય. ક્યુ ગાડર કેના વાડાનું છે ને ઓળખવું કેમ? પછી કોઈના કાંધરોટામાં સાંજલું હોય, કોઈના ઢીંઢામાં હોય, કોઈનો કાળા રંગનો, કોઈનો પીળા રંગનો, કોઈનો લાલ રંગનો. એટલે એમ માની લ્યો કે આવડા ગાડેડા ભગતું છે. ભરવાડ ઓળખવામાં ભૂલા ન પડે તિહારું સાંજલા માંડ્યા. એમ સાંજલા માંડવાની. આવા કરવામાં અખો કે મારી જિંદગીના 53 વર્ષ બગડ્યા. તિલક કરતા 53 ગયા અને જપ માળાના નાકા ગયા. માળા ફેરવી ફેરવીને પારા માથે પારા પસડાઈને ફાટી ગયા. અને મોક્ષ મેળવવામાં માનવીને જો કાંઈ મદદ કરતી હોય માળા, તો જયદેવ કહે આ જગતમાં કોઈ વેચે નહીં દુકાનું વાળા. નકરી જો માળા નિર્વાણ પોગાડી દેતી હોય તો દુકાનું વાળા વેચે શું કરવા માળાઓ? એના ગળામાં નાખે, એના છોકરેના ગળામાં, એના છોકરેની વહુના ગળામાં વ્યાજ હોતિયું ન નાખે. મોક્ષ મેળવવામાં માનવીને જો કાંઈ મદદ કરતી હોય માળા, તો જયદેવ કહે આ જગતમાં કોઈ વેચે નહીં દુકાનો વાળા. તો મોક્ષ એટલે હું? ભૂતલ આકાશ માહી ક્યાંય ઉસકા મુકામ નાહી, દુનિયા રહી હે ભૂલાઈ, જાને નહીં હે નહેરે. બંધ અને મોક્ષ, બધા બંધનમાંથી છૂટું થઈ જવું, આનું નામ છે મોક્ષ. બંધ 2 જાતના થાય, ઉપરના અને ભીતરના. ઉપરના બંધન ક્યાં છે? હાથમાં બેડી, પગમાં બેડી. કોઈ દોરડું લઈને આપણને ઝાડ હારે બાંધી દે અથવા જેલમાં પૂરી દે, આ ઉપરના બંધન. હવે ભીતરના મનના બંધન. ઉપરના બંધન તો સામાન્ય છે, કોક સામાન્ય માણસ એમાંથી છોડાવી જાય. ભયંકર બંધન છે ભીતરના. ભીતરના કેવા બંધન છે? આપણને શુકન અપશુકન નું બંધન, આપણને મૂર્ત સોઘડિયાનું બંધન. આ મૂર્ત સોઘડિયા જો સાચા હોય તો અમૃત સોઘડિયામાં ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ લેવા. સોઘડિયું કહે કે ભલે ટીકડા ખાધા પણ સોઘડિયું અમૃત છે, કાંઈ કેસ બગડશે નહીં, હોસ્પિટલે જવાની જરૂર નથી બાપા, ગોલું પાકી રહે, સોઘડિયું કાંઈ આડું નહીં આવે. અને
અમૃત સોગડિયામાં કદાચ દવા પી લીધી અથવા તો અમૃત સોગડિયામાં ગેસ તેલનું કેન માથે રેડીને દિવાળી મૂકશે, સોગડિયું કહે કે હમણાં આગ નહીં લાગે, અમૃત સોગડિયું. ઝેર પીધો તાત્કાલિક હોસ્પિટલ ભેગો કરે, ડોક્ટર એમ કહે કે ક્યુ સોગડિયું છે તો ઇન્જેક્શન દઉં. જો સોગડિયાની વાટે ડોક્ટર રહે તો એટલે મરી જાય, ગમે કાળ સોગડિયું હાલું તો ધરબી દે ઇન્જેક્શન, ઓલા કેસ ને બસાવવા સારું. માટે આ બધા થિંગ ઉભા કર્યા છે. હમણાં આપણે હું આગળ વાત કરી ગયો, ભગવાન બુદ્ધના શબ્દો છે કે જે ક્ષણે તમારી અંદર શુભ વિચારોનું પૂરણ થયું એ શુભ સોગડિયું, અને જે ક્ષણે તમારી અંદર અશુભ વિચાર ઉત્પન્ન થયો એ જ અશુભ સોગડિયું. બાકી બીજા ક્યાંય સોગડિયા એટલે આપણને શુકન અપશુકનનું બંધન છે, આપણને મૂર્ત સોગડિયાનું બંધન છે, આપણને વાર કવારનું બંધન છે, આપણને ગ્રહ પનોતીનું બંધન છે, પછી આપણને નાત જાતનું બંધન છે, આપણને કુરૂઢિ કુરિવાજના બંધન છે, આપણને અંધશ્રદ્ધાના બંધન છે. આ બધા બંધનમાંથી છૂટું થઈ જવું એનું નામ છે મોક્ષ. તો આ બધા બંધનમાંથી શું લુગડા રહી ગયા છૂટું થવાય? શું મોવાળા વધારે છૂટું થવાય? આ બંધનમાંથી શું માળા પહેરે છૂટું થવાય? જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો મનુષ્યોને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો. ભગવા રંગાવે ભલે મૂંડ મૂંડાવે, ભાવેથી કરે જગ ખારો. વેદાંતમાં પ્રાણી વધી ગયો તોય માથે છે મોતનો ડારો. મનુષ્યોને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો. પાણી થકી ભલે પ્રાણ નિભાવે અને અપવાસ કરે હજારો, એવા નરને પાછા વિષય વળગે છે ઈ વગર મોતે મરનારો. મનુષ્યોને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો. ધરતી માથે ભલે ધૂણી દખાવે, આ તનને તપાવનારો, એનાથી કદાપી રાજ મળે, અંતે તો નરકમાં જનારો. મનુષ્યોને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો. મોટા પુરુષનો શિષ્ય થવાથી જાણે કારજ સુધરશે મારો. એના સંગનો તને રંગ ન લાગ્યો એમાં હું કરે સંત બચારો. મનુષ્યોને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો. આ જગતનું છે બંધન, એમાં છે મુક્તિનું સાધન. ભગવાન બુદ્ધ કહે છે ભૂતકાળે છોડી દો, ભવિષ્યને છોડી દો, વર્તમાન કાળ જે તમારી નજર સામે છે એ સત્ય છે, જે હકીકત છે એ સત્ય છે. ભૂતકાળે છોડી બદલે ક્યાંથી વર્તમાન? બદલે નહીં પરંપરા કે પ્રથા અને અખા જે રોજ વાંચે મુર્દાની કથા, કાયમ મરદાની કથા વાંચે, એમાં કોઈ દી પ્રથા બદલે નહીં. એટલે અખો કે આ ધમાલમાં મારા જિંદગીના 53 વર્ષ બગડ્યા. તિલક કરતા 53 ગયા, જપ માળાના નાકા ગયા, કથા સાંભળી ફૂટી ગયા કાન. અખા તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. જ્યાં હજારો લાખો માણસો સપ્તાહ સાંભળવા ભેગા થયા હોય, એ કથા પૂરી થઈ રહ્યા કે 3 મહિને ન્યા જવું સર્વે કરવા કે અહીંયા કથા મોટા મોટા વક્તાઓ વાંચવા આવ્યા હતા, પરમાત્મા મય વાતાવરણ થઈ ગયું હતું, બધાય ટાસણી પડે તોય અવાજ આવે, આવી બધું થઈ ગયું હતું. એ ગામમાં 3 મહિને જઈને સર્વે કરવો કે આ ગામમાંથી દારૂ વ્યોગ્યો, જુગાર વ્યોગ્યો, ચોરી વહી ગઈ, જારી વહી ગઈ, બધાય ભાઈચારાથી એક થઈને જીવે છે. આ ગામમાં હવે દૂધમાં પાણી નથી રેડતા, ઘીમાં વેજીટેબલ નથી, કથા વસાણી છે, સપ્તાહ બેઠી છે. શું કોઈ ઘીમાં વેજીટેબલ નથી? મરચાના ભૂકામાં લાકડાનો વેર નથી નાખતા, ચણાના લોટમાં મકાઈનો લોટ નથી નાખતા, ગોળની ચાહણીમાં ધોળીને પીળી ધૂળ નથી નાખતા. જો આ બધું એવું ને એવું રહેતું હોય તો આ મોકાણ કરવી હું કરવા જોઈએ? કથા સાંભળી ફૂટ્યા કાન, અખા તોય ન આવે. બ્રહ્મ જ્ઞાન કેને કેવું? ભગવાન બુદ્ધના શબ્દો, બહુજન હિતાય બહુજન સુખાય. કોઈ કોમની જરૂર નથી. એટલે કથા સાંભળી ફૂટી ગયા કાન.